નૈનપુરના દેવજી ભગત. કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ફરતા ફરતા નૈનપુર ગામે દેવજીભાઈને ત્યાં પધાર્યા. તેઓ મહારાજના ખરેખરા ભગત. સૌને આવકાર આપી ઉતારો કરાવ્યો. જમવાનું પૂછ્યું પણ સંતોએ ના પાડી, એટલે દેવજીભાઈ સંતો પાસે વાતું સાંભળવા બેઠા. મહારાજના લીલાચરિત્રો અને મહિમાની અદ્ભુત વાતો કરતાં કરતાં રાતના 12 વાગ્યા. એટલે દેવજીભાઈએ કહ્યું, સ્વામી, તમે હાલીને આવ્યા છો, વળી થાક્યા હશો, માટે સૂઈ જાઓ. એમ કહી તેઓ ખેતરે ચાલ્યા. એટલે સંતોએ પૂછ્યું, તમે ક્યારે સૂશો? સ્વામી, હું તો ખેતરમાં આંટો દઈશ, પછી 200 માળા ફેરવીશ. ત્યાં નીંદર એક રાસવા છેટી ઊભી હશે, તેને બોલાવીશ ત્યારે આવશે. દેવજીભાઈએ હળવેકથી કહ્યું. આ સાંભળી સંતોને ઘણું આશ્ચર્ય થયું. આ દેવજીભાઈ મહારાજના એકાંતિક ભક્ત હતા. એકવાર મહારાજ સભામાં માળા ફેરવતા હતા, ત્યારે સુરાખાચરે સહેજે પૂછ્યું કે મહારાજ, અમે તમારી માળા ફેરવીએ, પણ તમે કોની માળા ફેરવો? અમે અમારા ભક્તોની માળા ફેરવીએ, મહારાજે કહ્યું. કયા ભગત? સુરાખાચર એક પછી એક નામ બોલવા લાગ્યા. બધા ભગત સાચા, પણ માળાના મણકામાં આવે નહીં. એમ કહી મહારાજે દેવજીભાઈને સંભાળ્યા ને માળાનો પારો મૂક્યો. એવા એ પરમ ભક્ત હતા. દેવજીભાઈના સંગે તેમના પત્ની પણ એવા જ ભક્ત હતા. તેમને એક દીકરો હતો. તે અખંડ મહારાજને દેખતો. એવી એની સ્થિતિ હતી. મોટો થયો એટલે તેને પરણાવવા માંગા આવવા લાગ્યા. મા બાપને થયું કે જો તેને પરણાવીશું તો મહારાજની મૂર્તિના તેને દર્શન થાય છે અને સુખ લે છે તે મટી જશે. ત્યાં મહારાજની ઈચ્છાથી દીકરો ધામમાં ગયો. આથી બંને જણા બહુ રાજી થયા, કારણ કે દીકરાને મહારાજે પોતાની પાસે અખંડ સેવામાં રાખી લીધો હતો. પણ લોક સૌ ખરખરો કરવા આવે એટલે દેવજીભાઈ તેમના પત્નીને કહે, અહીં રહીશું તો સગાવાલા રોકકળ કરશે ને દુઃખ દેશે, માટે હું જઉં ખેતરે અને તમે આ ઘીનો ગાડવો લઈને મહારાજ પાસે જાઓ. ઘી મહારાજની સેવામાં ધરજો ને મારા સમાચાર આપજો. પટલાણી જ્યારે માથે ગાડવો ઉપાડીને ગરડે પહોંચ્યા ત્યારે મહારાજ દરબારમાં ઓસડી ઉપર જમવા બેઠા હતા. ઘીનો ગાડવો ઉતારી પટલાણી દૂરથી મહારાજને પગે લાગ્યા. મહારાજ તેમને ઓળખી ગયા અને પૂછ્યું, કેમ, પટેલ સુખી છે ને? મહારાજ, પટેલ સુખી તો હતા ને હવે વધુ સુખી થયા. પટલાણી ખોખારો ખાતા બોલ્યા. મહારાજ તો બધું જાણતા હતા, પણ બધાને જાણ થાય એટલે પૂછ્યું, શું થયું, વાત તો કરો. એટલે પટલાણીએ માંડીને વાત કરી. લાડુબા, જીવુબા, હરજી ઠક્કર બધા ત્યાં ઊભા હતા. મહારાજે સૌને કહ્યું, આ ભગતની સમજણ તો જુઓ. જુવાન દીકરો ધામમાં ગયો તો રાજી થયા, ને 5 વર્ષના હીરુબા ધામમાં ગયા તે દરબારમાં શોક મળતો નથી, ને અમારો થાળ બંધ થયો. કદાચ શોક થાય તો હરજી ઠક્કરને થાય, કેમ કે હીરુબા પૂર્વજન્મમાં એમના મા હતા અને અમને જમાડવાનો સંકલ્પ હતો તે દરબારમાં જન્મ લીધો ને અમને દૂધપુરીનો થાળ જમાડી ધામમાં ગયા. આ સાંભળી લાડુબા જીવુબાનો શોક ટળી ગયો ને તે બધા પટલાણીને મનોમન પગે લાગ્યા. ગુરુ શિષ્ય. ગુરુ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકાર કહેતા અજ્ઞાનને ટાળીને પ્રકાશ કહેતા જ્ઞાન આપે તે ગુરુ. સર્વ જીવો માયાના અંધકાર તળે છે. માયાનો અંધકાર એટલે અહમતા અને મમતા, હું અને મારું. જેને કદાપી આ માયા વળગી જ ન હોય તે ગુરુ છે. વેદરસમાં શ્રીજી મહારાજ કહે છે, ગુરુ તે બ્રહ્મ છે. સારંગપુરમાં ફૂલદોલના સમયમાં સદગુરુ ખેલે વસંત એ હોરીનું પદ બોલીને મહારાજે સંતોને પૂછ્યું, આ સદગુરુ કોણ? આપ પોતે, સંતોએ કહ્યું. ત્યારે મહારાજે પોતાની છડી ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં અડાડીને કહ્યું, એ સદગુરુ તો ગુણાતીતાનંદ સ્વામી છે, જે અમારે રહેવાનું બ્રહ્મધામ છે. ગુણાતીત કહેતા રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ 3 ગુણથી અતીત એટલે પર જે છે તેવા બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ જ ગુરુ છે. શ્રીજી મહારાજને પામવા માટે ગુરુ એ દ્વાર છે. જીવને શુદ્ધ કરી બ્રહ્મરૂપ કરી મહારાજની સેવામાં જોડી દે એ ગુરુ. કઠોપનિષદમાં કહ્યું છે, ઉઠ
જાગૃત થા, સત્પુરુષને પામીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર. ભાગવત પુરાણ પણ પરબ્રહ્મ પરમાત્મામાં સદા મગ્ન રહેતા બ્રહ્મનિષ્ઠ અને શાસ્ત્રના શબ્દ માત્રના અર્થને જાણનારા શ્રોત્રિય ગુરુ પાસે જિજ્ઞાસુને જવા આદેશે છે. વળી કહ્યું છે, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. મૂળ અક્ષર બ્રહ્મ એક જ છે. તે જ ગુરુ છે અને તે જ પ્રગટ છે. માટે ગુરુ ઘેર ઘેર હોય નહીં, તે તો એક જ હોય. ગુણાતીતાનંદ સ્વામી પછી ગુણાતીત સ્વરૂપ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ, જેમણે શ્રીજી મહારાજને અખંડ ધારેલા, તે જ સાચા ગુરુ છે. વર્તમાન કાળે ગુણાતીત સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ નારાયણ સ્વરૂપ દાસજીમાં મહારાજ અખંડ બિરાજે છે. તેથી તે જ સાચા ગુરુ છે. તેમનો આશરો કરવાથી બ્રહ્મભાવ પમાય છે અને શ્રીજી મહારાજની પ્રાપ્તિ થાય છે. ગુરુ એ શિષ્યને માટે ઉપાસના અને ભક્તિ સિદ્ધ કરવાનો આદર્શ છે. આદર્શ હંમેશા સંપૂર્ણ હોય તો જ શિષ્યમાં તેવું દૈવત આવે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ જેવા પંચ વર્તમાને જે સંપૂર્ણ હોય અને ભગવાનની સેવક ભાવની દ્રઢતા હોય તે જ ગુરુ છે. ગુરુની શુદ્ધિ 3 પ્રકારની જોવી. ગુરુનું વૃત્તાંત ચરિત્ર જોવું, ગુરુનું પોતાનું વર્તન જોવું અને તેમના શિષ્યનું વર્તન જોવું. ભાગવતમાં ઋષભદેવજી કહે છે, જે જન્મ મૃત્યુમાંથી છોડાવે નહીં તે ગુરુ નહીં. જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિ અને બ્રહ્મ પરબ્રહ્મના શુદ્ધ સ્વરૂપની સર્વોપરી ઉપાસના ધરાવતા હોય તેવા પરમ એકાંતિક સંત જ ગુરુ કરવા યોગ્ય છે. સાચા ગુરુની પ્રાપ્તિ પૂર્વના શુભ સંસ્કારે થાય છે. ઉપરના લક્ષણો જોઈને ગુરુ કરવા. શિષ્ય. જેમ આપણે ગુરુનું સ્વરૂપ જોયું તેવી જ રીતે આદર્શ શિષ્યનું સ્વરૂપ લક્ષણ જોવું જોઈએ. ગુરુમાં અતિશય પ્રીતિ અને એમના વચનમાં અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ એ શિષ્યનું લક્ષણ છે. જેમ અર્જુને શ્રી કૃષ્ણ પ્રત્યે કહ્યું, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું, હું શરણે આવું છું, તમે મને ઉપદેશ આપો. આવો શરણાગતિનો સૂર નીકળવો જોઈએ. સત્યકામ જાબાલી ગુરુના આશ્રમમાં બ્રહ્મ વિદ્યા ભણવા ગયા. ગુરુએ તેને 400 ગાય આપી અને કહ્યું, આમાંથી 1000 ગાય થાય ત્યારે આશ્રમમાં આવજે. સત્યકામે ગુરુની આજ્ઞા પ્રમાણે ગાયોની ખૂબ સેવા કરી. જ્યાં 1000 ગાયો થઈ ગઈ ત્યાં તો સત્યકામના મુખ ઉપર બ્રહ્મ તેજ ઝળકી ઉઠ્યું. ગુરુ કૃપાથી આપોઆપ તેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું. ભગતજી મહારાજે પણ ગુણાતીતાનંદ સ્વામીના વચન ઉપર દેહ સમર્પણ કરી દીધું. તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા, એવી તેમણે સેવા કરી તો સ્વામી રાજી થઈ ગયા. યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે એકવાર કહ્યું, જોગી, તમારે રોજ આ મજૂરો અને હરિભક્તોને જમાડવા. ફરીથી શાસ્ત્રીજી મહારાજને તેમને યાદ કરાવવું પડ્યું નહીં. 40 વર્ષ સુધી તેમણે તે પ્રમાણે સેવા કરી. ગુરુ એ શિષ્યનો આત્મા છે. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે તે આત્મા રૂપે વર્ત્યા કહેવાય. ગુરુ થકી શિષ્ય બ્રહ્મરૂપ થાય, પણ છતાં ગુરુને વિશે પૂજ્યભાવ ન ભૂલે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, ગુરુ અંધારામાં બેઠા હોય અને શિષ્યના તેજથી ગુરુના દર્શન થતા હોય તો પણ શિષ્ય એમ સમજે છે, આ મારા ગુરુનું આપેલું તેજ છે. આ છે ગુરુ વિશેના પૂજ્યભાવની પરાકાષ્ઠા. યોગીજી મહારાજે આટલો બધો સત્સંગ ફેલાવ્યો, પણ શાસ્ત્રીજી મહારાજને હંમેશા આગળ રાખ્યા. સંપ્રદાયો ગુરુક્રમઃ એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે મુજબ ગુણાતીત સત્પુરુષની પરંપરામાં આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપ દાસજી આપણા ગુરુ છે. આદર્શ ગુરુ તો મળ્યા છે, પણ એમની કૃપાથી આપણે આદર્શ શિષ્ય બનવાનું રહે છે. આત્માનંદ સ્વામી. રામાનંદ સ્વામીના કેટલાક સંતોને મહારાજ ગુરુભાઈ ગણતા અને તેમને ભાઈ કહીને બોલાવતા. ભાઈ રામદાસ સ્વામી ધામમાં ગયા પછી તેમની ગાદી મહારાજે આત્માનંદ સ્વામીને આપી. ત્યારથી તેઓ ભાઈ સ્વામી અથવા ભાયાત્માનંદ સ્વામીના નામથી ઓળખાતા. સંપ્રદાયમાં તેમનો વૃદ્ધાત્માનંદ સ્વામી તરીકે પણ ઉલ્લેખ છે. મૂળ મારવાડના વતની
આ સંતનો જન્મ સંવત 1799માં ઊંટવાળ ગામે થયો હતો. ભગવાનને મેળવવા તેમણે તીર્થ, વ્રત આદિ ઘણા સાધનો કર્યા. છેવટે વૃદ્ધાશ્રમમાં તેમને સોરઠમાં મેઘપુર ગામે મહારાજના દર્શન થયા. તરત નિશ્ચય થયો અને મહારાજના આશ્રિત બનીને રહ્યા. શ્રીજી મહારાજની નાની મોટી દરેક આજ્ઞા પાળવાનું તેમને બહુ તાન. તેથી તેઓ વચનની મૂર્તિ ગણાતા. મહારાજે અનેક કડક નિયમો આપ્યા, પણ તે તેમણે સારધાર પાળ્યા. મહારાજે ખટરસના વર્તમાન સંતોને આપ્યા હતા. 6 માસ પછી તે છોડાવ્યા, પણ ભાઈ સ્વામીને તેની ખબર મળી નહીં. તેથી તેમણે તો કેટલાય સમય સુધી તે નિયમ ચાલુ રાખ્યો. પછી મહારાજ ભેળા થયા ત્યારે તેમણે તે નિયમ મૂક્યો. દેહનો અનાદર પણ એટલો જ. દેહનો અનાદર પણ એમનો જ. તેઓ સ્નાન કરતા ત્યારે કોઈ વખત શરીરે હાથ ફેરવતા જ નહીં. તેમના શરીરે પુષ્કળ વાળ હતા. તેથી ધીરે ધીરે આખા શરીરમાં જીવડા પડી ગયા હતા. પછી કોઈ જીવડું બહાર પડી જાય તો તેઓ તેને પાછું શરીરમાં નાખતા અને બોલતા, લે તેરા ખાજ હૈ. મહારાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે સ્વામીને સભામાં બોલાવ્યા. પછી વાળંદ પાસે આખા શરીરના વાળ ઉતરાવ્યા. ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને શરીરની સંભાળ રાખવા આજ્ઞા કરી. પણ સ્વામીને એવું અંગ હતું કે પોતાની મેળે શરીરનું જતન કરવું જ નહીં. એક વખત તેમને આખા શરીરે ખસ થઈ હતી અને એક ગામથી બીજે ગામ જવાનું હતું. ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા. ગાડું નક્કી કર્યું, પણ ગાડાવાળો ઠેઠ સુધી આવવા તૈયાર થયો નહીં. એટલે સ્વામી કહે, મારું નામ આત્માનંદ છે, તે આજે સાર્થક કરું, એમ કહી ચાલવા લાગ્યા. ખસના ફોડલા તો ફટફટ ફૂટતા જાય અને પરુ પણ વહ્યું જાય. પછી બીજે ગામે ગુણાતીતાનંદ સ્વામીએ તેમને પરુ લૂછીને નવરાવ્યા. તેમની આવી સ્થિતિ જોઈ મહારાજ ઘણી વખત રાજીપો બતાવતા અને હાર, પ્રસાદી વગેરે તેમને આપતા. પાછળથી મહારાજની આજ્ઞાથી તેઓ ધોલેરા રહેતા હતા. તેમને 100 ઉપર વર્ષ થયા હતા, તેથી નવા દાંત પણ ફૂટ્યા હતા. મહારાજને વિશે તેમને અપાર સ્નેહ. મહારાજના અક્ષરધામ ગમન પછી તેઓ વાગડ રહેતા. ગુણાતીતાનંદ સ્વામી તેમની સાથે ફરતા અને સેવા કરતા, એટલે તેમને વિશે પણ ભાઈ સ્વામીને ઘણું હેત હતું. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સાથે એક વખત તેઓ નડિયાદ પધાર્યા. અહીં પધરામણીમાં એક હરિભક્તને ઘેર મોટા સંતો માટે ખુરશી ગોઠવી હતી. તે ભાઈ સ્વામીને ગમ્યું નહીં. આથી બીજે દિવસે તેમણે પધરામણીમાં જવા ના પાડી અને આચાર્ય મહારાજને કહી મોકલ્યું કે તમારા બાપે આંખે પાટા બંધાવીને ઘૂમટા કઢાવ્યા અને તમે સ્ત્રીઓની વચ્ચે સાધુઓને ઊભા રાખો છો. ખુરશીઓ કઢાવી નાખો તો પધરામણીમાં આવીએ. આચાર્ય મહારાજે તે પ્રમાણે બંદોબસ્ત કર્યો. આવો હતો એમને ધર્મ પાળવાનો આગ્રહ. તેઓ કહેતા કે મોહબ્બતને અને ધર્મને બને નહીં. ધર્મ રાખવો હોય તો મોહબ્બત છોડવી પડે અને મોહબ્બત રાખવી હોય તો ધર્મનો ત્યાગ કરવો પડે. વાગડ પાસે અણિયાળીમાં ભાઈ સ્વામી બિરાજતા હતા. તેમને હવે 116 વર્ષ પૂરા થયા હતા. એવામાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા. તેમણે ભાઈ સ્વામીને પૂછ્યું કે મહારાજ તમને કેમ તેડી જતા નથી? મને પણ એ જ વિચાર આવે છે કે મારે શું કસર છે. ભાઈ સ્વામીએ સરળતાથી કહ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો સર્વોપરી મહિમા ભાઈ સ્વામીને સમજાવ્યો. મહારાજના જ કહેલા પ્રસંગો યાદ કરાવી સમજાવ્યું કે મહારાજ બધા અવતારોથી શ્રેષ્ઠ છે. ભાઈ સ્વામી આ સાંભળી રાજી થયા અને બોલ્યા, આજ સુધી હું મહારાજને અવતાર જેવા સમજતો હતો. આજે તમારી વાતોથી મહારાજનું સર્વોપરી સ્વરૂપ સમજાયું. અત્યાર સુધી તેઓ ગુણાતીતાનંદ સ્વામીને પોતાના પત્તરમાંથી પ્રસાદી આપતા, પણ આજે તેમણે પરાણે ગુણાતીતાનંદ સ્વામીના પત્તરમાંથી પ્રસાદી લીધી. ગુણાતીતાનંદ સ્વામી બોટાદ ગયા અને સંવત 1916ના જેઠ વદ 6ના દિવસે ભાઈ સ્વામી ધામમાં પધાર્યા. તેમણે શ્રીજી મહારાજના લીલા પ્રસંગોનો એક ગ્રંથ લખ્યો છે. બોચાસણના કાશીદાસ. કાશીદાસ સત્સંગી થયા ને તેમનો દીકરો ગુજરી ગયો. પછી એક સારો બળદ મરી ગયો અને થોડા વખતમાં એક દૂજણી ભેંસ પણ મરી ગઈ. આથી સગાવાલા સૌ બહુ અકળાયા. કાશીદાસને ઘણું સમજાવ્યા, પણ કાશીદાસે સત્સંગનો ત્યાગ કર્યો નહીં. મહારાજમાં એમની આસ્થા પર્વતપ્રાય હતી. મૂળ બોચાસણના વતની કાશીદાસને બાળપણમાં વર્ણિવેશધારી મહારાજનો યોગ થયો હતો. ત્યાર પછી
દ્વારિકાની યાત્રાએ જતાં તેમને રસ્તામાં સંતો મળ્યા. પ્રગટ મહારાજનો મહિમા સંતોએ સમજાવ્યો. ગઢપુર આવી કાશીદાસે મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા અને દ્રઢ આશ્રિત થયા. એક વખત મહારાજે લોયા ગામમાં સુરા ખાચરને ત્યાં શાકોત્સવ કર્યો. દેશો દેશથી હરિભક્તોને તેડાવ્યા. કાશીદાસ પણ સંઘ સાથે આવી પહોંચ્યા. અહીં મહારાજ જાતે શાક બનાવે, હળદરવાળા હાથ ધોતીએ લૂછે, વળી પરસેવે રેબઝેબ. આવું મનુષ્ય ચરિત્ર જોઈ કાશીદાસની સાથે આવેલા મુમુક્ષુઓના મનમાં સંશય થયો. સૌને જમાડી મહારાજે સભા કરી. પોતે વાત કરતાં પૂછ્યું, કોઈ કષ્ટ વેઠીને કાશીની જાત્રાએ જાય પણ ગંગાજીનું પાણી ડહોળું જોઈને તેમાં સ્નાન ન કરે કે પાણી ન પીએ તો તેને કેવો જાણવો? કાશીદાસ મનોમન સમજી ગયા કે મહારાજે શા માટે આ વાત કરી. તેમની સાથેના મુમુક્ષુઓના સંશય દૂર થઈ ગયા. તેમને મહારાજનો દિવ્ય ભાવે સહિત નિશ્ચય થયો. તેમના પિતા પરોક્ષ દેવના ઉપાસક હતા, પણ તેમણે કાશીદાસનો ધીરે ધીરે ગુણ આવ્યો અને તેઓ પણ સત્સંગી થયા. કાશીદાસની નિષ્ઠા અને પ્રેમને વશ થઈ મહારાજ 32 વાર બોચાસણ પધારેલા. બોચાસણમાં કાશીદાસને ગળીનો વેપાર. ગળીના કુંડમાં જીવાત બહુ મરે, હિંસા બહુ થાય, પણ ખેતીમાં કશું પાકતું નહીં, તેથી કાશીદાસ કરે પણ શું? તારે ત્યાં સપ્તધાન પાકશે એવું વરદાન આપી મહારાજે કાશીદાસ પાસે ગળીના કુંડ ખોદાવી નખાવ્યા અને કાશીદાસને ત્યાં ધન ધાન્યના ઢગલા થયા. પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો કાશીદાસને અખંડ કેફ. તેમણે વિચાર કર્યો કે મારા સગા સંબંધીને મહારાજની ઓળખાણ કરાવું તો એમનું પણ કલ્યાણ થાય. કાશીદાસના આમંત્રણથી મહારાજ બોચાસણ પધાર્યા. સુંદર માફો તૈયાર કરી કાશીદાસે મહારાજને પોતાના સગાવાલાને ત્યાં ગામોગામ ફેરવ્યા. આથી તેમના કુટુંબીઓ પણ સત્સંગી થયા. કાશીદાસ તમાકુનો વેપાર પણ કરતા. તમાકુના ગાડા ભરી તેઓ ગઢડે વેચવા જતા. ગઢડામાં રહે ને મહારાજનો સમાગમ કરે. મહારાજ ઘરે જવાની આજ્ઞા કરે તો કહે, હજી તમાકુ ખપી નથી, ઉઘરાણી પણ બાકી છે. તમાકુના વેપારમાં એકવાર તેમને ઘણી ખોટ ગઈ. લેણદારોએ સરકારમાં ફરિયાદ કરી. ખેડાની કોર્ટમાં દાવો ચાલ્યો. નાણાં ભરપાઈ ન થાય તો 6 માસની કેદ ભોગવવા કોર્ટે ચુકાદો આપ્યો. પૈસા આપવાની સ્થિતિ રહી ન હતી. આથી ખેડાની જેલમાં કાશીદાસને જવું પડ્યું. તેમને થયું કે અહીં નાયા ધોયા વગર પૂજાપાઠ કેમ થશે, જમાશે કેમ? વળી ગઢપુરમાં સમયો છે તે મહારાજના દર્શન પણ નહીં થાય. એવા વિચારે એમનું મન વ્યાકુળ થયું. સવારે સિપાઈ જમવા માટે તેડવા આવ્યા. કાશીદાસે સ્નાન કરવાની ઈચ્છા બતાવી. ભગત જાણી સિપાઈઓ કાશીદાસને બેડીમાં નાખી વાત્રક નદીમાં લઈ ગયા. અહીં મહારાજને સંભારી કાશીદાસે ડૂબકી મારી. ત્યાં તો મહારાજે તેમને ગઢપુરમાં ઘેલા નદીમાં મૂકી દીધા. તેમણે પાણી ઉપર આવીને જોયું તો હાથ પગમાં બેડી પણ મળે નહીં, અને આજુબાજુ જોયું તો ખેડાને બદલે ગઢપુર. તેઓ દોડતા મહારાજ પાસે પહોંચી ગયા. આ બાજુ સિપાહીઓએ ખૂબ વાટ જોઈ, પણ કાશીદાસ પાણીમાંથી બહાર આવ્યા નહીં. કાશીદાસને બુડી ગયેલા જાણી તેઓ પાછા ફર્યા. મહારાજે 6 માસ સુધી કાશીદાસને ગઢપુરમાં રોક્યા. પછી આશીર્વાદ આપી કાશીદાસને ઘરે પાછા મોકલ્યા. આ ચમત્કારની વાત સાંભળી લેણદારોને પણ ઘણું આશ્ચર્ય થયું. કાશીદાસને ખરા ભગત જાણી સૌએ પોતાનું લેણું માંડી વાળ્યું. એકવાર કાશીદાસની હવેલી બળી ત્યારે પણ મહારાજે તેમની રક્ષા કરી. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા ને પોતાના હાથ ઘસવા લાગ્યા. થોડી વારમાં મહારાજના હાથમાં ફોલ્લા પડી ગયા. બધાએ પૂછ્યું કે આ શું? ત્યારે મહારાજ કહે, કાશીદાસ મોટાનું ઘર સળગ્યું હતું તે અમે ઓલવવા ગયા હતા. ત્યાર પછી મહારાજે વડતાલમાં મંદિર કરવાનો આરંભ કર્યો અને સંતોને વડોદરા અમીચંદ શેઠને ત્યાં લક્ષ્મીનારાયણની મૂર્તિઓ લેવા મોકલ્યા. આ મૂર્તિ લઈને સંતો આવતા હતા ત્યારે ભાળજ પાસે પુષ્કળ વરસાદ પડ્યો અને ગાડું ખૂટ્યું. પછી બોચાસણથી માણસો બોલાવ્યા અને ગાડું કાઢી મૂર્તિઓ બોચાસણ કાશીદાસને ત્યાં મૂકી. વડતાલમાં પ્રતિષ્ઠા પ્રસંગે મહારાજ મૂર્તિ લેવા સ્વયં બોચાસણ પધાર્યા. નાની બાએ મહારાજને કંસાર કરી જમાડ્યા અને આ મૂર્તિઓ બોચાસણમાં જ મંદિર કરી પધરાવવા વિનંતી કરી. ત્યારે મહારાજે કાશીદાસનો હાથ પકડીને કોલ આપ્યો કે અહીં તો અમે અમારા અક્ષરધામ સહિત વિરાજીશું. ત્યાર પછી અનેક પ્રસંગોએ મહારાજે કાશીદાસને આશીર્વાદ આપેલા કે અમો બોચાસણમાં સર્વોપરી મંદિર કરશું.
સંવત 1918માં કાશીદાસ મોટા અક્ષર નિવાસી થયા. તેમના કારજમાં ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને તેમના દીકરા દેસાઈભાઈએ તેડાવ્યા હતા અને 17 દિવસ સૌને રાખ્યા હતા. કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. સ્વામી નારાયણ શ્રી સહજાનંદજી, સ્વામી નારાયણ શ્રી સહજાનંદજી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. આપ પ્રભુ છો ધામના ધામી, આપ પ્રભુ છો ધામના ધામી. બળવંતા બહુ નામી હરી, પ્રભુ બળવંતા બહુ નામી હરી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. જીવ અનંતના મોક્ષને અર્થે, જીવ અનંતના મોક્ષને અર્થે. અનાદિ અક્ષર સાથ લઈ, પ્રભુ અનાદિ અક્ષર સાથ લઈ. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. પુરુષોત્તમ નારાયણ પોતે, પુરુષોત્તમ નારાયણ પોતે. પ્રગટ્યા માનવ દેહ ધરી, પ્રભુ પ્રગટ્યા માનવ દેહ ધરી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર, સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર. પુરુષોત્તમ સહજાનંદજી, પ્રભુ પુરુષોત્તમ સહજાનંદજી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. યજ્ઞ પુરુષમાં અખંડ રહીને, યજ્ઞ પુરુષમાં અખંડ રહીને. ઉપાસના શુદ્ધ પ્રગટ કરી, પ્રભુ ઉપાસના શુદ્ધ પ્રગટ કરી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. ભક્તિ એ જ અમારું જીવન, ભક્તિ એ જ અમારું જીવન. દેજો રોમે રોમ ભરી, પ્રભુ દેજો રોમે રોમ ભરી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. હે ભક્તવત્સલ કરુણા સાગર, હે ભક્તવત્સલ કરુણા સાગર. વિનંતી કરું કર જોડી હરી, પ્રભુ વિનંતી કરું કર જોડી હરી. વંદન કર
કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી હેતુ રહિત ભક્તિ તવ ચરણે હેતુ રહિત ભક્તિ તવ ચરણે દેજો તન મન ધનથી હરી પ્રભુ દેજો તન મન ધનથી હરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. ભુજના લાધીબાઈ. ભુજના લાધીબાઈ રામાનંદ સ્વામીના શિષ્ય. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા બાદ શ્રીજી મહારાજ ભુજ પધાર્યા ત્યારે મહારાજે લાધીબાઈને બોલાવવા એક હરિભક્તને મોકલ્યા. આ હરિભક્તે લાધીબાઈને કહ્યું, સહજાનંદ સ્વામી પધાર્યા છે અને આપને દર્શન કરવા બોલાવે છે. ત્યારે લાધીબાઈએ કહ્યું, સ્વામી તો એક રામાનંદ જ, માટે મારે દર્શને નથી આવવું. પછી મહારાજે કહેવરાવ્યું કે તમો રામાનંદ સ્વામીના શિષ્ય છો અને અમો પણ રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, એટલે આપણે ગુરુભાઈ છીએ, માટે મળવા આવો. પછી લાધીબાઈ આવ્યા અને મહારાજના દર્શન કર્યા. દર્શન કરી પાછા ઘેર જતા રસ્તામાં રઘુનાથજીનું મંદિર આવ્યું. અહીં દર્શન કરવા તેઓ ગયા. અહીં તેમને રઘુનાથજીની મૂર્તિમાં મહારાજ દેખાયા. આ દિવ્ય દર્શનથી તેમને મહારાજને વિશે ભગવાનપણાનો નિશ્ચય થયો. મહારાજ પણ રામાનંદ સ્વામીના શિષ્ય, તેથી લાધીબાઈ મહારાજને ભાઈ કહીને બોલાવતા. એકવાર લાધીબાઈએ મહારાજને જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજ કહે, અમે તો રોટલો ને મરચાંનો ગોળો જમીએ છીએ. લાધીબાઈએ મહારાજને જમાડવા સારું પાટલાને બાજટ ડાળ્યા. રોટલો ને મરચાંનો ગોળો મહારાજને ધર્યો. પછી થોડી વારે શીરા પૂરીનો થાળ લાવ્યા અને રોટલો ને મરચું લઈ લીધા. મહારાજ પ્રેમથી શીરો પૂરી આરોગવા લાગ્યા. લાધીબાઈ મહારાજ સામું હાથ જોડી બેઠા. મહારાજે તેમની સામું દ્રષ્ટિ માંડી અને લાધીબાઈને સમાધિ થઈ. અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બિરાજ્યા છે. અનંત મુક્તો મહારાજની આસપાસ સેવામાં ઊભા છે. રામાનંદ સ્વામી પણ મહારાજની સેવામાં છે. આ જોઈ લાધીબાઈને આશ્ચર્ય થયું. ત્યાં રામાનંદ સ્વામીએ તેમને ઠપકો આપ્યો કે મહારાજને તોછડે વચને તું કેમ બોલાવે છે? તારે ઘેર થાળ જમે છે તે જ આ સિંહાસન ઉપર બિરાજમાન છે. એ જ પુરુષોત્તમ નારાયણ છે અને સર્વ અવતારના કારણ છે. ગંગારામ મલ્લ અને સુંદરજી સુતારને પણ આ વાત કરજે. મહારાજની દ્રષ્ટિ થતાં લાધીબાઈ સમાધિમાંથી જાગૃત થયા. પૂરેપૂરા ભાનમાં આવે તે પહેલાં તો મહારાજ કહે, શીરો લાવો. લાધીબાઈએ હોંશે હોંશે મહારાજને શીરો પીરસ્યો. પછી સર્વે હરિભક્તને પોતાને થયેલી સમાધિની વાત કરી અને મહારાજનો દ્રઢ નિશ્ચય સૌને કરાવ્યો. લાધીબાઈને એવો નિર્ણય કે મહારાજ જે કહે તે કરવું. મહારાજે તેમની દ્રઢતા જોવા આજ્ઞા કરી કે તમે સાડલો ને ચૂડલો પહેરી, કપાળમાં ચાંદલો કરી, સેંથો પાડીને બળને નાકેથી પાણીનું બેડું ભરીને અહીં લાવો. વિધવા હોવા છતાં લાધીબાઈ તો સુવાસીની જેવો વેશ કાઢી માથે બેડું લઈ તાળી વગાડી કીર્તન ગાતા ગાતા નીકળ્યા. આ જોઈ કોઈકે પૂછ્યું, લાધી કોનું ઘર માંડ્યું? પુરુષોત્તમ નારાયણનું. લાધીબાઈએ કેફમાં જવાબ દીધો. તેઓ ભર બજારે થઈ મહારાજ પાસે આવ્યા. આ જોઈ મહારાજ બહુ રાજી થયા અને લાધીબાઈને આશીર્વાદ આપ્યા. હુતાશનીનો સમયો કરવા લાધીબાઈ ગરડે આવ્યા. તે વખતે ઉદયપુરના જમકુબાઈ ભગવાન ભજવા આવ્યા હતા. તેમને મહારાજે ધોળા લુગડા પહેરાવી માતાજી નામ પાડ્યું હતું. આ માતાજીને મહારાજે ભુજ મોકલ્યા અને લાધીબાઈને તેમની ભલામણ કરી. લાધીબાઈ ને માતાજી બંને સાથે ભજન ભક્તિ કરે. લાધીબાઈએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો. માતાજી પણ સાથે જવા તૈયાર થયા. લાધીબાઈ કહે, પહેલાં તમે ધામમાં જાઓ, પછી હું આવું છું. બન્યું પણ એવું જ. મહારાજને સંભાળીને પહેલાં માતાજી ધામમાં ગયા અને તેમની પાછળ લાધીબાઈએ પણ સૌની હાજરીમાં પોતાનો દેહ છોડ્યો. દુબળી ભટ્ટ. આવો ભટ્ટજી, કઈ મહારાજે દુબળી ભટ્ટને આવકાર આપ્યો. સભા ચકિત થઈ ગઈ. મોટા પાઘડા ને ભરાવદાર મૂછો, દિલમાં પહાડી એવા દરબારોની સભા ભરાઈને બેઠી હતી. ગઢપુર મંદિર માટે લખણી થતી હતી. સૌ પોતાની પહોંચ પ્રમાણે સેવા નોંધાવતા. ત્યાં ભટજીએ સભામાં પ્રવેશ કર્યો. મહારાજે આવકાર દીધો
એટલે સભાજનોએ માર્ગ દીધો. વૃદ્ધાવસ્થા અને કૃશકાય, ફાટેલ કપડાં ને માથે જર્જરિત પાઘડી. ધ્રુજતા ભટજી મહારાજ પાસે આવ્યા અને પગમાં પડ્યા. મહારાજે હાથ પકડી ભટજીને ઊભા કર્યા. કંઈક હરખાતા, કંઈક ખચકાતા ભટજીએ માથેથી પાઘડી ઉતારી. ચીંથરે હાલ પાઘડીના છેડે બાંધેલી ગાંઠ છોડી એક દોકડો મહારાજના ચરણમાં મૂક્યો. એમ 13 ગાંઠ ભટજીએ છોડી અને મહારાજના ચરણમાં 13 દોકડા મૂક્યા. પ્રભુ, આ ગોપીનાથજીની સેવામાં ભટજીએ ગદગદ કંઠે વિનંતી કરી. ભગતનો ભાવ જોઈ મહારાજ અતિ પ્રસન્ન થયા અને જોશથી સભામાં પડકાર ફેંક્યો, ગોપીનાથ મહારાજની જય. દરબારોએ હોંશે હોંશે જય તો ઝીલી લીધી, પણ પછી એકબીજાની સામું જોવા લાગ્યા. દરેકના મનમાં આશ્ચર્ય થયું. સુરા ખાચરથી રહેવાયું નહીં. તેમણે મહારાજને પૂછી નાખ્યું, ભણે મહારાજ, જય શાની? અમારું ગરડાનું મંદિર પૂરું થયું, પણ ભટજીએ એવું તે શું આપ્યું? આ 13 દોકડા. મહારાજે ઊંચો હાથ કરી સૌને બતાવ્યા. પણ એમાં તે મંદિર થતા હશે? આ તમારે તો માણક્યું પૂંછડા ઝાટકે છે. ઘરબાર સાચવીને કોઈકે 1000 તો કોઈકે 2000 આપ્યા છે. પણ આ ભગતને તો ગામમાં ઘર નથી ને સીમમાં ખેતર નથી. યજમાન વૃત્તિ કરી પેટ ભરે છે. આ કંઈ થોડી ઘણી મૂડી ભેગી થઈ હતી તે અમારા ચરણોમાં ધરી દીધી. ભક્તોનો આવો ભાવ છે તો અમારું મંદિર પૂરું જ થયું છે. મહારાજે ખુલાસો કર્યો, આ દુબળી ભટ્ટ મૂળ ચાંદગઢના, પણ મોટા ગોખરવાળામાં યજમાન વૃત્તિ કરતા. એમનું ખરું નામ તો રણછોડજી મહારાજ હતું, પણ શરીર દુર્બળ ને વ્યવહાર દુર્બળ, એટલે સૌ એમને દુબળી ભટ્ટ કહેતા. મહારાજનો એમને અનન્ય આશ્રય હતો. એકવાર તેઓ પોતાના વેવાઈને ગામ ગયા હતા. સવારે નાહી ધોઈ નિયમ મુજબ મહારાજની મૂર્તિ મૂકી માનસી પૂજા કરવા બેઠા. વેવાઈ કુસંગી હતા. તેમણે મશ્કરીમાં મૂર્તિ લઈ લીધી ને તે જગ્યાએ જોડો મૂક્યો. ભટજી માનસીમાંથી જાગૃત થયા તો મૂર્તિના સ્થાને જોડો દીઠો. તેઓ બોલી ઉઠ્યા, આ કોની આંખ ફૂટી છે? તે મૂર્તિની જગ્યાએ જોડો મૂક્યો અને તરત તેમના વેવાઈની બંને આંખો બહાર આવી ગઈ. વેવાઈ અંધ થયા. તેમની ભક્તિની સત્યતાનો સૌને ખ્યાલ આવ્યો. શ્રીજી મહારાજે એકવાર રાજી થઈને તેમને પોતાનો સોનાનો વેઢ ને કડું પ્રસાદી રૂપે આપેલા. વ્રત અને ઉત્સવ. સુખ દુઃખના દ્વંદ્વોથી ચાલતા જીવનમાં ઐહિક તેમજ પારલૌકિક આનંદ પ્રાપ્તિ માટે ભારતના પ્રાચીન આર્ષ દ્રષ્ટાઓએ વ્રતોત્સવના નિર્ણય કરેલા છે. ઉત્સવ પ્રિયાહ ખલુ માનવાહ. મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે. વ્રત, પર્વ અને ઉત્સવના સ્વરૂપ જોકે જુદા જુદા છે, પરંતુ તેમાં એકબીજા વચ્ચે ઘણું સરખાપણું આવી જાય છે. શ્રીજી મહારાજે ભારતની આ ઉત્સવ પરંપરાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. પોતે આ ઉત્સવો ધામધૂમથી ઉજવ્યા છે અને પોતાના સંબંધથી આ વ્રત, પર્વ ને ઉત્સવને દિવ્ય બનાવ્યા છે. લોકમાં વ્રતાદિકનું સ્વરૂપ વિકૃત થઈ ગયું હતું. ઉત્સવો એટલે મેળા. ઝાઝા મનુષ્યો ભેગા થાય, મોજ મજા કરીને છૂટા પડે. હોળીમાં તો ઘણો દુરાચાર થતો, મર્યાદાઓ પણ લોપાતી, વ્રતો પણ અંધશ્રદ્ધાથી થતા. શ્રીજી મહારાજે આ વ્રતોત્સવોનું રૂપાંતર કર્યું. તેનું સમૈયા એવું નામ રાખ્યું. તેથી જ સમૈયામાં દેવદર્શન, પ્રત્યક્ષ મૂર્તિ એવા પોતાના અને પોતાના ભક્તોના દર્શન, સ્પર્શ અને કથા વાર્તાનું પ્રાધાન્ય રાખ્યું અને વ્રતોત્સવોને નિર્ગુણ કર્યા. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તેથી જ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, જેમ અન્ય લોક થાય ભેળા, તેમ સમજસોમાં એ લીલા. એમ સામાન્યપણે લોકો ભેગા થાય છે અને વિખેરાઈ જાય છે, તેવું આ સમૈયાઓમાં નથી, પરંતુ આ સમૈયામાં પણ જાણે અજાણે જે જન કરશે મહાપ્રભુના દર્શન, વળી સુણશે આ લીલા ચરિત્ર, તે નર થાશે નિશ્ચળ પવિત્ર. મહારાજે મોટા મોટા યજ્ઞો કર્યા, તેમાં લાખો બ્રાહ્મણોને જમાડતા. વળી શ્રીહરિ જયંતી, જન્માષ્ટમી આદિક વ્રતોમાં હજારો સત્સંગીઓના સમૂહને તેડાવતા. આ સમયા પાછળનો ઉદ્દેશ મહારાજે વચનામૃતમાં જણાવ્યો છે. અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. વચનામૃત, ગરડા પ્રથમ પ્રકરણનું 3. પોતાની મૂર્તિની સ્મૃતિ માટે મહારાજે સમૈયા બાંધ્યા છે.
સમયમાં કથા વાર્તાથી સમજણની દ્રઢતા થાય. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લેવાનો પાઠ સમયમાં મળે. હરિભક્તોના અરસપરસ દર્શનથી એકબીજાનું હૈયું હરખાય. ભગવાન અને ભક્તોના જન્મોત્સવમાં તેમના લીલા ચરિત્રોનું ગાન અને સ્મૃતિ કરવાથી ચિત્ત નિર્મળ થાય. હવે આપણે વ્રત, પર્વ અને ઉત્સવના જુદા જુદા હેતુઓ જોઈએ. વ્રતમાં સત્વગુણ મુખ્ય હોય છે. બીજા 2 ગુણ ગૌણપણે હોય છે. વ્રત આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ માટે કરાય છે. વ્રતથી આત્માની શુદ્ધિ થાય છે. શાસ્ત્ર વિધિ પ્રમાણે વ્રત કરનારને આ લોકમાં સુખ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ નિષ્કામ ભાવથી ભગવાનની પ્રસન્નતા માટે જે વ્રત થાય છે તેનાથી તો મોક્ષ કહેતા ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે. વ્રત એટલે ઉપવાસ એમ સામાન્ય અર્થ થાય છે. ઉપવાસથી શરીરના રોગો તો નાશ પામી જ જાય છે અને સાથે સાથે આત્માની શક્તિ, બળ પણ વધે છે. ઘણા પ્રકારના વ્રતોનું વિધાન શાસ્ત્રોમાં છે. શ્રીહરિ જયંતી, એકાદશી આદિક નિત્ય વ્રતો છે. પાપના ક્ષય માટે ચાંદ્રાયણ આદિક વ્રતો છે અને વટ સાવિત્રી વગેરે કામ્ય વ્રતો છે. અધિક માસ વગેરે પણ વ્રતો છે. પર્વમાં રજોગુણ પ્રધાન હોય છે. બીજા 2 ગુણ ગૌણપણે હોય છે. પર્વ મંદિરોમાં થાય છે. વળી પર્વ નિશ્ચિત સમયે જ આવે છે. ભગવાન અને એકાંતિક સંત ભક્તોના જન્મોત્સવ પર્વ કહેવાય છે. ગ્રહણ, સંક્રાંત, તીર્થસ્થાન, કુંભમેળો વગેરે પણ પર્વ છે. વ્રત મનુષ્ય એકલો પણ કરી શકે, જ્યારે પર્વમાં મોટાભાગે ઘણા મનુષ્યો ભેગા થાય છે. એકબીજાનો પરિચય પામી સમૂહમાં આનંદ મેળવે છે. ઉત્સવ એ સામાન્ય શબ્દ છે. તેનો પ્રયોગ વ્રત અને પર્વ માટે થાય છે. આ લોક તહેવારો છે જેને મેળો પણ કહેવામાં આવે છે. હોળી, દશેરા વગેરે લૌકિક ઉત્સવો છે. તેમાં તમોગુણ પ્રધાન હોય છે. એમાં લાખો મનુષ્યો ભેગા થાય છે. ગુજરાતમાં નવરાત્ર, બંગાળમાં દુર્ગા પૂજા, મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી વગેરે લૌકિક તહેવારો છે. ઉપરોક્ત વ્રતાદિકનો નિશ્ચિત કાળ હોય છે અને તે દરેકની સાથે વિશિષ્ટ કથા સંકળાયેલી હોય છે. વ્રતોત્સવના નિર્ણય માટે શ્રીજી મહારાજે વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજીએ કરેલા નિર્ણયને જ વિશેષપણે માન્ય કર્યો છે. મહારાજે ઉત્સવમાં સર્વધર્મ અને સર્વદેવ પ્રત્યે સમભાવ જણાવ્યો છે. એકાદશી, શિવરાત્રિ, રામનવમી, કૃષ્ણ જયંતી, હનુમાન જયંતી, ગણેશ ચતુર્થી, વામન જયંતી, નૃસિંહ જયંતી વગેરે ઉત્સવો મહારાજે માન્યા છે અને સર્વ અવતારો અને દેવોનો આદર કર્યો છે. આ સર્વ અવતારો કે દેવોમાં પોતે અંતર્યામી રૂપે રહેલા છે, તેથી તે સર્વને પોતાના સ્વરૂપો માની તે ઉત્સવોની યોજના મહારાજે કરેલી છે. શ્રીહરિ જયંતી અને પ્રબોધિનીના સમયા માટે તો મહારાજે હંમેશ માટે વણતેડિયું નિમંત્રણ સર્વ સત્સંગીઓને આપેલું છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં મહારાજે સ્વમુખે 55 થી 61 અધ્યાય સુધી વાર્ષિક વ્રતોત્સવોનો વિધિય સહિત નિર્ણય કહ્યો છે. દરેક ઉત્સવમાં ભગવાનને પંચામૃત સ્નાન અવશ્ય કરાવાય છે. હવે આપણે વાર્ષિક વ્રતોત્સવ જોઈએ. અન્નકૂટોત્સવ, કાર્તિક સુદ એકમ. આ દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ બેસે છે. બલિ રાજાએ ભગવાનને સર્વ સમર્પણ કર્યું હતું. તેથી ભગવાને રાજી થઈને આ દિવસે બલિનું પૂજન કરવા સૌને આજ્ઞા કરી છે. તેથી બલિ પૂજા આ દિવસે થાય છે. વ્રજમાં ગોવાળિયાઓ પહેલાં ઇન્દ્રની પૂજા કરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાને તેમને કહ્યું, આપણે સર્વ સમૃદ્ધિ આ ગોવર્ધન પર્વત આપે છે, માટે આપણે ઇન્દ્રને બદલે ગોવર્ધન પૂજા કરવી. ત્યારથી ગોવર્ધન પૂજા થાય છે. છાણનો નાનો પર્વત કરી તેની પૂજા થાય છે. આ ગોવર્ધન પૂજાએ પછી અન્નકૂટનું રૂપ લીધું છે. સવારે બધા હરિભક્તો મંદિરે આવે છે અને નવા વર્ષે ઉપાસના આજ્ઞા દ્રઢ થાય અને તને મને ધને સુખી થવાય તેવા આશીર્વાદ સંતો પાસેથી મેળવે છે. દરેક મંદિરમાં ભગવાનની મૂર્તિ આગળ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભરવામાં આવે છે. ચાતુર્માસમાં ઉત્પન્ન થયેલા અને તે માસ દરમિયાન ન ખવાતા અન્ન શાકભાજી ભગવાન જમે પછી જ ભક્તો જમે છે. સવારે ગાયોનું પૂજન કરવામાં આવે છે. સવારથી ભક્તો ઉપવાસ કરે છે. ભગવાન જમી રહે
પછી જ જમી શકાય છે. પછી અન્નકૂટની પ્રસાદી ભક્તોને વહેંચાય છે. એકાદશી. એકાદશીની ઉત્પત્તિની કથા પુરાણોમાં છે. પહેલાં ભગવાન 10 ઇન્દ્રિયો ને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડીજંદનો દીકરો મૂળ દાનવ યુદ્ધ કરવા આવ્યો. ત્યારે ભગવાનની 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. મૂળ દાનવે કન્યાને કહ્યું, તું મારી સાથે લગ્ન કર. કન્યાએ કહ્યું, મારી સાથે યુદ્ધમાં જે જીતે તેને હું વરું એવી મારી પ્રતિજ્ઞા છે. પછી બંનેનું યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મૂળ દાનવનું માથું તલવારથી કાપી નાખ્યું. ભગવાન કન્યા ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. કન્યાએ વર માગ્યો કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય. આપના તેજમાંથી હું ઉત્પન્ન થઈ છું, તેથી હું તપસ્વીની છું. માટે મારા વ્રતના દિવસે મન સહિત જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે દરેક ઇન્દ્રિયના આહાર એકાદશીના દિવસે છોડી દેવા. ભગવાનના ભક્તે આવું વ્રત તો નિત્ય કરવું, પણ ઢોલ આંગણ કરવી નહીં. આખો દિવસ ભગવાનના કથા કીર્તનાદિક કરવા અને સાંભળવા. રાત્રે જાગરણ કરવું અને કીર્તન ઉત્સવ કરવો. વળી મહારાજે કહ્યું, 10 ઇન્દ્રિયો અને 11મું મન એ સર્વ જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિમાં હોમવા. બ્રહ્મ અગ્નિ એટલે બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ. આમ કરવાથી પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેમાં પરબ્રહ્મ પ્રગટ થઈ આવે છે. વચનામૃત ગરડા મધ્ય 8. શિક્ષાપત્રીમાં મહારાજે એકાદશી વ્રતનું ઉદ્યાપન કરવા કહ્યું છે. તે મનવાંછિત ફળને આપે છે. ઉદ્યાપન એટલે મહાપૂજા કરાવી તથા પારણાને દિવસે સાધુ જમાડવા ને દાન કરવું. મહિનામાં 2 એકાદશી આવે છે. તે દિવસે દરેકે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. જે સમર્થ ન હોય તે ફળાહાર કરે. શ્રીહરિ જયંતી, જન્માષ્ટમી, દેવપોઢી એકાદશી, પ્રબોધિની એકાદશી, જળ ઝીલણી એકાદશી, આ 5 વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવા શાસ્ત્રીજી મહારાજે સૌ હરિભક્તોને ખાસ આજ્ઞા કરી છે. 80 વર્ષની ઉંમર સુધી યથાવિધિ વ્રત કરવાની શાસ્ત્રની આજ્ઞા છે. દરેક એકાદશીની કથા છે અને તેના જુદા જુદા નામ પણ છે. પ્રબોધિની એકાદશી, કાર્તિક સુદ એકાદશી. અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ દરમિયાન શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢે છે. તે આ દિવસે જાગૃત થાય છે. એવી કથા છે કે ભગવાને શંખાસુરનો અષાઢ માસમાં વધ કર્યો હતો અને તેનો થાક ઉતારવા ક્ષીરસાગરમાં પોઢ્યા હતા. આ નિદ્રામાંથી ભગવાન જાગે છે, તેથી ભક્તો આનંદોત્સવ કરે છે. આ દિવસે તુલસી વિવાહનો આરંભ થાય છે. આ દિવસે ચાતુર્માસ પૂરો થાય છે. ચાતુર્માસમાં આરંભેલા વ્રતનો અવધિ આવે છે. સંપ્રદાયમાં આ દિવસ ખૂબ મહત્વનો છે. સંવત 1857માં આ દિવસે મહારાજે પીપલાણામાં મહાદીક્ષા લીધી હતી અને સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ નામ ધારણ કર્યા હતા. પીપલાણામાં આ દિવસે અન્નકૂટ થાય છે. વળી જેતપુરમાં રામાનંદ સ્વામીએ મહારાજને આ દિવસે ધર્મધુરા સોંપી હતી. મહારાજના પિતા ધર્મદેવનો જન્મ સંવત 1796માં આ જ દિવસે ઇટાર ગામમાં થયો હતો. આ દિવસે ઠાકોરજીને મુગટ તથા રાતા શણગાર ધરાવાય છે. રાજભોગમાં ઘેબડ ધરાવાય છે. આ દિવસે ધર્મદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમામ સંત હરિભક્તોએ નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે. સર્વત્ર આ સમયો ધામધૂમથી થાય છે. ભગવાન જાગ્યા તેથી દેવોને આનંદ થયો. તેથી આ દિવસને દેવ દિવાળી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના શાકભાજીની હાટડી ગોઠવવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમા. સંવત 1798માં છપૈયામાં ભક્તિ માતાનો જન્મ આ દિવસે થયો હતો. તેથી રાત્રે ચંદ્રોદય સમયે ભક્તિદેવીનું પૂજન કરાય છે. તુલસીનો આજે જન્મદિવસ છે અને તુલસી વિવાહની આજે સમાપ્તિ થાય છે. આ દિવસથી ભગવાનને ગરમ પોસની ડગલી ધરાવવામાં આવે છે. ભગવાનના થાળમાં વંતાકનું શાક ધરાવાય છે. બોચાસણમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો થાય છે. રાત્રિએ મંદિરને ફરતી દીવાઓની પંક્તિઓ ગોઠવાય છે. ભગવાનની આગળ ઘીના દીવા કરાય છે. એવી કથા છે કે પૂર્વે બ્રહ્માજી થકી વરદાન પામીને ત્રિપુરાસુર બધાને ખૂબ રંજાડતો હતો. શિવજીએ આ દિવસે તેનો નાશ કર્યો. તેથી દેવોએ આનંદમાં આવી દીવાઓની દીપમાળા કરી.
આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો ખૂબ મહિમા છે. ગંગા નદીની ઉત્પત્તિ આ દિવસે થઈ હતી, તેથી ગંગામાં દીવાઓ તરતા મૂકવામાં આવે છે. આ દિવસે ચંદ્ર સૂર્યની નીચે છે, તેથી સૂર્યના પ્રખર કિરણો ચંદ્ર ઉપર પડે છે. તેથી તે સમયમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે. દર પૂર્ણિમાએ ભગવાનને સુંદર મુગટ ધરાવાય છે. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિ માગશર સુદ આઠમ. સંવત 1978માં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાકટ્ય થયું હતું. આ દિવસે ભવ્ય સમયો જુદે જુદે સ્થળે ઉજવાય છે. ગીતામાં ભગવાને માગશર માસને પોતાનું સ્વરૂપ કહ્યું છે. માસાનામ માર્ગશીર્ષોહમ ધનુર્માસ. આ પવિત્ર માગશર માસમાં ધન રાશિ પ્રવેશ કરે છે, તેથી આ માસને ધનુર્માસ કહે છે. સૂર્ય વર્ષમાં 12 રાશિઓ ઉપર વારાફરતી આવે છે, તેથી તે રાશિના નામની સંક્રાંત કહેવાય છે. આ દિવસથી આરંભીને 1 માસ પર્યંત સવારના પહોરમાં જ્યારે સૂર્ય ધનુષ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે જ ભગવાનની મંગળા આરતી કરી પછી ઉના જળથી સ્નાન કરાવી, વસ્ત્રો પહેરાવી, પાસે સગડી મૂકી શણગાર આરતી કરી તરત જ ભગવાનને રાજભોગ ધરાવવામાં આવે છે. રાજભોગમાં તલ ચૂરમાના લાડુ, માખણ, રોટલો, વંતાકનું ભરથું, મૂળા વગેરે ધરાવાય છે. શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ધનુર્વિદ્યા ભણવા ગયા હતા, તેથી આ મહિનામાં ભગવાનની આગળ પુસ્તકો વગેરે ભણવાના સાધનો મુકાય છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી. સૂર્ય મકર રાશિમાં આવે છે, ત્યારે પોષ માસમાં જાન્યુઆરીની 14મી તારીખે મકર સંક્રાંતિ થાય છે. સવારે વહેલા ઉઠી નદી સરોવરમાં સ્નાન કરાય છે. આ દિવસે ઠાકોરજીને તલના લાડુ ધરાવાય છે. આ પર્વમાં દાન પુણ્યનો ખૂબ મહિમા છે, તેથી સંતો જોડી માગવા નીકળે છે. પોષ સુદ પૂનમ. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સંવત 1866માં ડભાણમાં મહાન યજ્ઞ કરીને મહારાજે ભાગવતી દીક્ષા આપી હતી. ડભાણમાં આ સમયો થાય છે. વસંત પંચમી મહાસુદ પાંચમ. ભગવાને કહ્યું છે, ઋતુનામ કુસુમાકરઃ. ઋતુઓમાં વસંત એ ભગવાનની વિભૂતિ છે. આ દિવસે સંવત 1882માં મહારાજે શિક્ષાપત્રી લખી. સંવત 1828માં સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીનો રાજસ્થાનમાં ખાણ ગામે જન્મ થયો. સંવત 1822માં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો જામનગર પાસે શેખપાટ ગામે જન્મ થયો અને સંવત 1921માં અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તક બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી યજ્ઞ પુરુષદાસજીનો જન્મ પણ આ જ દિવસે મહેળાવ ગામે થયો હતો. અટલાદરામાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે. શાસ્ત્રીજી મહારાજના ગુણગાન ગવાય છે. એવી કથા છે કે આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સર્વ સખાઓ અને પટરાણી સાથે ગિરનાર પર્વત ઉપર અબીલ ગુલાલ રંગ વડે ખૂબ રમ્યા હતા. આખો પર્વત લાલ થઈ ગયો હતો. આ દિવસથી ફાગણ સુદ પૂનમ સુધી ભગવાનને શ્વેત વસ્ત્રો ધરાવાય છે, તેમજ ઠાકોરજીના વસ્ત્રોમાં ગુલાલ છંટાય છે. ઘઉં કે ડાંગરનો ગિરનાર કરાય છે. આંબાના મોરનો તોરો ધરાવાય છે. જલેબી વગેરે પકવાન ધરાવાય છે. ફાગણ સુદ પૂનમ પછી ભગવાનને કેસરિયા વસ્ત્ર ધરાવાય છે. મહારાજે જ્યાં જ્યાં વસંતોત્સવ કર્યો હોય તે દિવ્ય લીલાઓ સંભાળી હરિભક્તો ભગવાન આગળ અરસપરસ રંગ ક્રીડા કરે છે. સાધુ બ્રહ્મચારીઓને આ ક્રીડાનો નિષેધ છે. સધવા સ્ત્રીઓ અરસપરસ રંગ ક્રીડા કરે છે. ખજૂર, ખારેક, નારિયેળ, સાકર, શેકેલા ચણા, ધાણી, પેંડા, દ્રાક્ષ વગેરે નૈવેદ્યમાં ભગવાનને અર્પણ કરાય છે. મહાશિવરાત્રિ મહાવદ તેરસ. આ દિવસે રાત્રિને વિશે શિવજી એક પારધી ઉપર પ્રસન્ન થયા હતા. તે પુરાણની કથા છે. મધ્યરાત્રે શિવજીનું બિલીપત્રો તથા કરેણના પુષ્પો વડે પૂજન કરાય છે. ભગવાનને નૈવેદ્યમાં ખીર તથા વડા ધરાવાય છે. આ વ્રતને દિવસે ફળાહાર કરાય છે. ભગવાનને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરાવાય છે. પુષ્પ દોલોત્સવ ફાગણ વદ એકમ. શ્રી કૃષ્ણ ભગવાને ગિરનાર પર્વત ઉપર યાદવો સાથે ક્રીડા કરી હતી. યાદવોએ આનંદમાં આવીને અર્જુન સહિત શ્રી કૃષ્ણને પુષ્પથી ગૂંથેલા હિંડોળામાં પધરાવી પૂજન કર્યું હતું. આ જ દિવસે શ્રી કૃષ્ણ અર્જુનનો નર નારાયણ રૂપે
ધર્મ પ્રજાપતિ થકી પ્રાદુર્ભાવ થયો છે. આ દિવસ નરનારાયણ જયંતી તરીકે ઓળખાય છે. આ દિવસે દેવોએ ધર્મના આશ્રમમાં શ્રી નરનારાયણને હિંડોળામાં પધરાવી હિંડોળ્યા છે. આ બે હેતુથી દોલોત્સવ થાય છે. ભગવાનના નૈવેદ્યમાં દૂધપાક તથા બોર ધરાવાય છે. ભગવાનને ફગવા, ધાણી, ખજૂર, સાકર, પતાસા, ચણા વગેરે ધરાવાય છે. મહારાજે સારંગપુરમાં હરિભક્તોને જે દિવ્ય ફગવા આપ્યા હતા તેનું સ્મરણ કરી પ્રગટ સત્પુરુષ પાસે તે પ્રકારના ફગવા માટે પ્રાર્થના કરવી. હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે પુષ્પ દોલોત્સવના આગલા દિવસે ઉજવાય છે. હિરણ્યકશિપુના કહેવાથી હોળિકા પ્રહલાદને ખોળામાં લઈ બેઠી અને પછી અગ્નિ સળગાવાયો. તેમાં હોળિકા બળી ગઈ અને પ્રહલાદની ભગવાને રક્ષા કરી. આ દિવસે બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત ભગતજી મહારાજનો જન્મ સંવત 1885માં સૌરાષ્ટ્રમાં મહુવા ગામે થયો હતો. સારંગપુરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે. ભગતજી મહારાજના ગુણગાન થાય છે અને પ્રગટ ગુરુહરિ સૌને દિવ્ય ફગવા સાથે આશીર્વાદ આપે છે. શ્રી હરિ જયંતી ચૈત્ર સુદ નોમ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છપૈયામાં સંવત 1837ના ચૈત્ર સુદ નોમ ને રાત્રે 10 વાગે ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થયા. સંપ્રદાયમાં આ મોટામાં મોટો ઉત્સવ ગણાય છે. અમદાવાદમાં અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો થાય છે. ઘનશ્યામ મહારાજને રાત્રે પારણામાં ઝુલાવવામાં આવે છે. ચૈત્ર સુદ 14 સુધી પારણું રાખવામાં આવે છે. નૈવેદ્યમાં કેસરીયો બિરંજ ધરાવાય છે. આ દિવસે શ્રી રામચંદ્રજીનો પણ અયોધ્યામાં જન્મોત્સવ છે. મહારાજના દિવ્ય લીલા ચરિત્રનું આજે સ્મરણ કરી સર્વ સંત હરિભક્તોએ આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે. ચૈત્રી પૂર્ણિમા બોચાસણમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે. આ દિવસે ઠાકોરજીને બુંદીના લાડુ ધરાવાય છે. નૃસિંહ જયંતી વૈશાખ સુદ 14. આ દિવસે સાંજે સંધ્યાકાળે બાલભક્ત પ્રહલાદના દ્રોહી તેના પિતા હિરણ્યકશિપુના વધ માટે ભગવાનનો નૃસિંહ સ્વરૂપે અવતાર થયો હતો. આ દિવસે ઠાકોરજીને નૃસિંહજીનું મહોરું પહેરાવવામાં આવે છે. આ વ્રત ફળાહાર કરીને કરાય છે. નૈવેદ્યમાં ખાજા, વડા વગેરે ધરાવાય છે. યોગી જયંતી વૈશાખ વદ 12. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સ્વામી શ્રી જ્ઞાનજીવન દાસજી સૌરાષ્ટ્રમાં અમરેલી પાસે ધારી ગામે સંવત 1948માં પ્રગટ થયા. આ સમયો અક્ષર મંદિર ગોંડલમાં ઉજવાય છે. આ પુનિત દિવસે યોગીજી મહારાજના દિવ્ય લીલા ચરિત્રો તથા ઉપદેશનું વિશેષે કરીને સ્મરણ કરવું. રથોત્સવ અષાઢ સુદ બીજ. આ દિવસે જગન્નાથપુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની કાષ્ઠની મૂર્તિઓને મોટા રથમાં બેસાડીને લાખો મનુષ્યો રથને ખેંચે છે. આ રીતે મૂર્તિઓની રથયાત્રા કાઢવામાં આવે છે. આ ઉત્સવ બધા વૈષ્ણવ અને સ્વામિનારાયણ મંદિરોમાં ઉજવાય છે. ઠાકોરજીની આગળ લાકડાના અશ્વ સહિત રથ મૂકવામાં આવે છે. ઠાકોરજીની ચલ મૂર્તિને રથમાં પધરાવાય છે. મૂર્તિને સોનાના ધનુષ્ય બાણ ધરાવાય છે. વળી પીળા અને લાલ વસ્ત્રો પહેરાવાય છે. બપોરે રાજભોગ આરતી વખતે કીર્તન ઉત્સવ કરાય છે. ભગવાનને નૈવેદ્યમાં દહીં, ભાત, સાકર અને ગોળના લાડુ ધરાવાય છે. દેવશયની એકાદશી અષાઢ સુદ એકાદશી. આ દિવસથી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે. પુરાણોના મત પ્રમાણે શ્રી વિષ્ણુ ભગવાને શંખાસુરનો નાશ કર્યા પછી શ્રમિત થવાથી ક્ષીરસાગરમાં 4 માસની અખંડ નિદ્રા ગ્રહણ કરી. ભગવાન શયન કરે છે તેથી 4 મહિના સુધી લોકો જુદા જુદા પ્રકારના વ્રતો કરે છે. શિક્ષાપત્રીમાં મહારાજે ચાતુર્માસને વિશે વિશેષ નિયમો ધારવા આજ્ઞા કરી છે. વિશેષ નિયમો: ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો, ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનને પ્રદક્ષિણા કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ 8 પ્રકારના નિયમોમાંથી કોઈ એક નિયમ વિશેષપણે ભક્તિએ કરીને લેવાય છે. ચાતુર્માસ સુધી વ્રત કરવા જે અસમર્થ હોય તેણે શ્રાવણ માસને વિશે 1 મહિના સુધી વિશેષ નિયમ ધારવો. હરિભક્તોએ એક સમય જમવું. સંતો ચાતુર્માસમાં ધારણાપારણા, ચાંદ્રાયણ આદિ વ્રતો કરે છે. ધારણાપારણા વ્રતમાં 1 દિવસ ઉપવાસ ને બીજે દિવસે જમવાનું હોય છે.
ચાંદ્રાયણ વ્રતમાં ચંદ્રની કળા પ્રમાણે એકમને દિવસે અન્નનો 1 ગ્રાસ જમવાનો, એમ વધતા વધતા પૂનમે 15 ગ્રાસ લેવાના અને પછી ઉતરતા ક્રમમાં ગ્રાસ લેવા. આ ચાતુર્માસ દરમિયાન અમુક વસ્તુઓ ખાવાનો નિષેધ છે, જેમ કે શેરડી, વંતાક, મૂળા, મોગરી વગેરે. ભગવાનને અન્નકૂટમાં આ બધી જ વાનગીઓ ધરાવ્યા પછી આ જમવાના નિયમો પૂરા થયા છે. અષાઢી પૂર્ણિમા. આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે. વેદ, મહાભારત, પુરાણો વગેરેના આદિ આચાર્ય વ્યાસજીની જન્મજયંતિ હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. અજ્ઞાનથી આવરિત લોકોના અંતઃચક્ષુઓને જે ગુરુ જ્ઞાનરૂપી અંજન શલાકાથી ઉઘાડી દે છે, તે ગુરુરૂપ હરિની પૂજા કરવાનો આ દિવસ છે. ગુરુ આપણને બ્રહ્મરૂપ બનાવી પરબ્રહ્મમાં જોડે છે. તેથી તેમને સમ્યક પ્રકારે નિર્દોષ જાણી મન, કર્મ, વચને તેમનામાં જોડાઈ જવું તે જ તેમનું પૂજન છે. આ સમયો બોચાસણ શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં પ્રગટ ગુરુહરિના સાનિધ્યમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. હિંડોળા ઉત્સવ. શાસ્ત્રમાં કહ્યું છે, સેવાયામ લૌકિકી યુક્તિ સ્નેહ તત્ર નિયામક. ભગવાનની સેવા પૂજામાં લૌકિક તહેવાર વગેરેનો સમાવેશ કરવો તેમાં કોઈ શાસ્ત્રની વિધિ નથી, પણ સ્નેહ જ તેનું કારણ છે. આ કથન મુજબ અષાઢ તથા શ્રાવણ માસમાં લોકો હિંડોળે ઝૂલે છે, તેથી ભગવાનને પણ હિંડોળે ઝૂલાવાય છે. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ભગવાનને વિવિધ પ્રકારના હિંડોળામાં ઝૂલાવાય છે. બધા જ મંદિરોમાં આ ઉત્સવ થાય છે. આરતી કરીને ભગવાનને હિંડોળામાં પધરાવાય છે. ઠાકોરજી પાસે હિંડોળાના પદોની કીર્તન ભક્તિ થાય છે. જન્માષ્ટમી. શ્રાવણ વદ આઠમ. આ દિવસે કંસ, શિશુપાલ વગેરે અસુરોના વધ માટે અવતરેલા શ્રીકૃષ્ણ ભગવાન મથુરાના કારાગૃહમાં અંધારી અષ્ટમીએ પ્રગટ્યા. મહારાજના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીનો જન્મોત્સવ પણ આ દિવસે થયો. અટલાદરા શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે. આ દિવસે સંત હરિભક્તો નિર્જળા ઉપવાસ કરે છે. ભગવાનને પંચામૃત સ્નાન કરાવીને રાત્રિના 12 વાગે જન્મ સમયની આરતી ઉતારાય છે. ભગવાનને 5 થાળ તથા પંચાજીરી ધરાવવામાં આવે છે. ભગવાનને પારણામાં પધરાવાય છે અને શ્રાવણ વદ 14ના દિવસે આરતી કરીને ભગવાનને પારણેથી ઉતારાય છે. ગણેશ ચતુર્થી. ભાદરવા સુદ ચોથ. આ દિવસે શિવજીના પુત્ર ગણેશનો જન્મ થયો. તે માટે મંદિરોમાં ગણપતિની મૂર્તિ પધરાવી તેનું પૂજન કરવામાં આવે છે. ઠાકોરજીને રાતા વસ્ત્રો ધરાવીને ચૂરમાના 21 લાડુનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. રાત્રે ચંદ્રને જોવાનો નિષેધ કરેલો છે. મહારાજે શિક્ષાપત્રીમાં વિષ્ણુ, શિવ, પાર્વતી, સૂર્ય અને ગણપતિ આ પંચદેવને પૂજ્ય માન્યા છે અને આ દિવસે ગણપતિનું પૂજન કરવાની મહારાજે આજ્ઞા કરી છે. જળ ઝીલણી એકાદશી. ભાદરવા સુદ 11. ચાતુર્માસ દરમિયાન વિશ્રામ લેતા પ્રભુએ પડખું બદલ્યું, તેથી આજના દિવસને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે. શ્રી કૃષ્ણ ભગવાને ગોકુળથી મથુરા દહીં વેચવા જતી રાધા આદિ ગોપીઓ પાસે યમુના નદીમાં નૌકામાં વિહાર કરીને દહીંનું દાણ માગ્યું હતું, ત્યારથી આ ઉત્સવ ઉજવાય છે. આ દિવસે ભગવાનની ચલ મૂર્તિને નદી, તળાવ, સમુદ્રમાં લઈ જઈને હોડીમાં પધરાવીને જળ ક્રીડોત્સવ કરાવવામાં આવે છે. 5 વખત આ રીતે નૌકા વિહાર કરાવીને 5 વખત ભગવાનની આરતી ઉતારાય છે. કાંકડી સુધારીને ભગવાનને ધરાવી પાણીમાં નાખવામાં આવે છે. પછી ઠાકોરજીને પાલખીમાં પધરાવી ઘેર ઘેર પધરામણીએ ફેરવવામાં આવે છે. આ દિવસે સૌએ નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે. આ સમયો શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિર સારંગપુરમાં ઉજવાય છે. વામન દ્વાદશી. ભાદરવા સુદ 12. બલિરાજાએ ત્રિભુવન ઉપર વિજય મેળવ્યો હતો. દેવો માટે રહેવાની જગ્યા જ નહોતી રહી. તેથી ભગવાને આ દિવસે વામન અવતાર ધારણ કરીને પોતાના ભક્ત બલિ પાસેથી 3.5 પગલાં પૃથ્વી માગી. તેનું સર્વસ્વ લઈ ભગવાને તેને પાતાળમાં મોકલી દીધો. આ દિવસે બપોર સુધી ફળાહાર, પછી 12 વાગે ઠાકોરજીની આરતી કરીને જમી શકાય છે. ભગવાનને પિતાંબર ધરાવાય છે અને નૈવેદ્યમાં ચૂરમાના લાડુ ધરાવાય છે. શરદ પૂર્ણિમા. આસો સુદ પૂનમ. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જામનગર જિલ્લામાં ભાદરા ગામે
સંવત 1841માં આ દિવસે પ્રગટ થયા. ગોંડલ અક્ષર મંદિરમાં આ સમયો ઉજવાય છે. ચંદ્રના પ્રકાશમાં રાત્રે આ સમયામાં 5 વખત ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે છે. ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવાય છે. રાત્રે ઠાકોરજીને દૂધ પૌવા ધરાવાય છે. આ પૂનમને માણેકઠારી પૂનમ પણ કહે છે. આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજમાં ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. આ દિવસે રાત્રે ભગવાન આગળ રાસલીલાના પદો ગાઈને ભક્તો આનંદ અનુભવે છે. હનુમાન જયંતી. આસો વદ 14. મહારાજે આ તિથિને હનુમાનજીની જન્મતિથિ માની છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાની આજ્ઞા કરી છે. આ દિવસે ભગવાનને રાતા વસ્ત્રો ધરાવાય છે. ફૂલવડી, ભજીયા, વડા અને માલપુવાનું નૈવેદ્ય કરાય છે. તેલ, સિંદૂર, આંકડાના પુષ્પો, અડદના વડા વગેરેથી હનુમાનજીનું પૂજન કરાય છે. રાત્રે ભગવાન આગળ દીપમાળા કરાય છે. આસો વદ 13થી 3 દિવસ સુધી ભગવાન આગળ દીપાવલી કરાય છે. દિવાળી. આસો વદ અમાસ. વિક્રમ સંવતનો આ છેલ્લો દિવસ છે. આ દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. વેપારીઓ ચોપડા પૂજન કરે છે. ભારતનો આ મુખ્ય તહેવાર છે. ગામોગામ બધા જ લોકો આ ઉત્સવ ઉજવે છે. ભગવાને ક્ષીરસાગરમાં શયન કરેલું ત્યારે લક્ષ્મીજી અસુરોથી ડરીને કમળમાં રહેવા લાગ્યા. આ દિવસે લક્ષ્મીજીને દીવા કરીને જગાડવામાં આવે છે. ભગવાન આગળ દીવાઓ મૂકવામાં આવે છે. ભગવાનને નૈવેદ્યમાં જલેબી, ખાજા, સૂતરફેણી, ઘેબર વગેરે ધરાવાય છે. લોકો ફટાકડા ફોડીને આનંદ માણે છે. પુરુષોત્તમ માસ. જે મહિનામાં સૂર્યની કોઈ સંક્રાંતિ નથી થતી તેને અધિક માસ કહે છે. આ અધિક માસ હંમેશા 32 મહિના 16 દિવસ અને 4 ઘડી પછી આવે છે. પુરુષોત્તમ મહાત્મ્ય કથામાં કહે છે, 12 મહિનાના અધિદેવતા નક્કી છે. જ્યારે સૌથી પહેલી વખત આ અધિક માસ આવ્યો ત્યારે બધા તેને મળ એટલે નકામો માસ કહીને નીંદવા લાગ્યા. ત્યારે આ અધિક મહિનો ભગવાનને શરણે ગયો. ભગવાને દયા કરીને તેના દેવતા થવા સ્વીકાર્યું. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ કહે છે. આથી આ મહિનામાં જે વ્રત દાનાદિક થાય તેનું ફળ અધિક મળે છે. મંદિરોમાં પારાયણો થાય છે. એકટાણા, ધારણાપારણા વગેરે વ્રતો કરાય છે. પાટોત્સવો. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાબાના શિખરબદ્ધ મંદિરોમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના સમયાઓ પાટોત્સવો નીચે પ્રમાણે થાય છે. આ દિવસે ભગવાનને પંચામૃત સ્નાન કરાવાય છે. મુગટ ધારણ કરાવાય છે અને પકવાન ધરાવાય છે. સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત મંદિરો. 1. બોચાસણ. સંવત 1963 વૈશાખ વદ દસમ. 2. સારંગપુર. સંવત 1972 વૈશાખ સુદ છઠ. 3. ગોંડલ. સંવત 1990 વૈશાખ સુદ દસમ. 4. અટલાદરા. સંવત 2001 અષાઢ સુદ ત્રીજ. સ્વામી શ્રી યોગીજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ મંદિરો. 5. ગઢપુર. સંવત 2007 વૈશાખ સુદ દસમ. 6. અમદાવાદ. સંવત 2018 વૈશાખ સુદ સાતમ. 7. ભાદરા ગુણાતીતનગર. સંવત 2025 વૈશાખ સુદ છઠ. સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત મંદિર. 8. મુંબઈ. સંવત 2040 માક્ષર સુદ આઠમ. 9. મહેસાણા. સંવત 2051 માક્ષર સુદ આઠમ. 10. લંડન. સંવત 2051 શ્રાવણ વદ દસમ. 11. અમલનેર. સંવત 2052 પોષ વદ બીજ. 12. સુરેન્દ્રનગર. સંવત 2053 કારતક વદ બારસ. 13. સુરત. સંવત 2053 માક્ષર સુદ સાતમ. 14. નડિયાદ. સંવત 2054 મહાવદ દસમ. 15. નવસારી. સંવત 2054 માક્ષર વદ સાતમ. 16. રાજકોટ. સંવત 2055 માક્ષર સુદ સાતમ. 17. મહેળાવ. સંવત 2055 મહાસુદ પાંચમ. 18. નૈરોબી. સંવત 2055 શ્રાવણ વદ ત્રીજ. 19. તિથલ. સંવત 2056 માક્ષર સુદ સાતમ. 20. આણંદ. સંવત 2057 માક્ષર સુદ સાતમ. 21. સાંકરી.
સંવત 2057 વૈશાખ વદ દસમ. 22 ધોળકા સંવત 2058 કારતક સુદ દસમ. 23 ભરૂચ સંવત 2058 કારતક વદ નોમ. 24 દિલ્હી